વડોદરા શહેરમાં સતત વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન અને રોડ મરમ્મત માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કાદવ કચરો અને રોડ પર ખાડાઓ સર્જાયા હતા, જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ઝોન હેઠળ આવતા વિવિધ વોર્ડમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પાલિકાની ટીમ દ્વારા માર્ગોની સફાઈ સાથે રોડ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા સરળ બને તે માટે પ્રાથમિકતાના આધારે કામગીરી ચાલી રહી છે। પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર બ્રહ્મભટ્ટ સાહેબની ઉપસ્થિતિમાં ગોત્રી હોસ્પિટલ નજીકના માર્ગ પર સફાઈ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ બાદ શહેરને ફરી સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના સતત મોનિટરિંગ અને માર્ગદર્શન હેઠળ સવારથી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 1 થી 19ની સેનિટેશન વિભાગની ટીમો કાર્યરત છે। માનનીય ડેપ્યુટી કમિશનર પશ્ચિમ ઝોન શ્રી અક્ષય બુધાણિયા સાહેબ સવારથી જ ફિલ્ડમાં એક્ટિવ છે। તેમનામાં સતત માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ સેનિટેશન અને એન્જિનિયરિંગ વિભાગની ટીમો કાર્યરત છે। હાલ આપણે ગોત્રી GMARS હોસ્પિટલ ઊભા છે। આજે વોર્ડ નંબર 9 અને 10 દ્વારા ગોત્રી GMARS હોસ્પિટલથી લઈ ગોત્રી પાણીની ટાંકી સુધી સતત સફાઈ ઝુંબેશ હાથ ધરેલ છે, જેમાં કાદવ કિચડનો નિકાલ, ભરાયેલ પાણીનો નિકાલ, પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરાનો નિકાલ અને પાવડરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। તેમજ નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ સુધી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। વોર્ડ નંબર 8, 11 અને 12 દ્વારા અક્ષર ચોકથી લઈ ચકલી સર્કલથી લઈ આંબેડકર સુધી મુખ્ય રસ્તાની ઘનિષ્ઠ સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે, જેમાં અક્ષર ચોક પાસે ભરેલ પાણીનો નિકાલ કરવામાં આવે છે, કાદવ કિચડ દૂર કરવામાં આવેલ છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા અક્ષર ચોક ખાડા પડેલ છે તેને પૂરવાની અને રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરેલ છે। ગજાનન કોમ્પ્લેક્સ પાસે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। અટલ બ્રિજ ઉપર રોડ સ્વીપર મશીન દ્વારા બ્રિજની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે। અક્ષર ચોકથી લઈ આંબેડકર સર્કલ થઈ પંડ્યા બ્રિજ સુધી રોડ સ્વીપર દ્વારા ડિવાઈડર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે। ગોત્રી GMARSથી ગોત્રી પાણીની ટાંકી સુધી રોડ સ્વીપર દ્વારા ડિવાઈડર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે। તેમજ સેનિટરી વિભાગ પાસે ઉપલબ્ધ તમામ મશીનરી જેવા કે JCB મશીન, રોબોટ, ટ્રેક્ટર વગેરેને ફિલ્ડમાં લગાવવામાં આવેલ છે અને મુખ્યત્વે કાદવ કિચડ અને માટી જે એકઠી થઈ છે ભારે વરસાદ બાદ તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। સવારથી અમારા સફાઈ કર્મચારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, તે બદલ હું તમામ સફાઈ કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું। આજે અમે ગોત્રી GMARS હોસ્પિટલથી ગોત્રી પાણીની ટાંકી સુધીનું 1 ડે 1 રોડની સફાઈ કામગીરી હાથ પર લીધેલી છે। અમારી સાથે અમારા વોર્ડના ઝોનના AMC સાહેબ પણ હાજર હતા। અમારા કર્મચારીઓ સારી રીતે કામગીરી બજાવી રહ્યા છે અને સુંદર રીતે અમે ગોત્રી પાણીની ટાંકી સુધીની કામગીરી સારી રીતે કરીશું। સફાઈ સેવકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલે સફાઈ સેવકો પણ એમની કામગીરી માટે ખનથી કામ કરી રહ્યા છે। એ લોકોને રાતે બોલાવો, દિવસ બોલાવો, કોઈ બી કામ હોય તો પોતાની ધકસ અને ખનથી તરત જ ફરજ પર હાજર થઈ જાય। આ સફાઈમાં શું શું આવરી લેવામાં આવ્યું છે? રોડ રસ્તા ખાલી? રોડ રસ્તા, પછી ડિવાઈડર સફાઈ, પાવડરિંગ અને જ્યાં જરૂર હોય કે JCBથી માટી કાઢવાની કેવી જરૂર હોય તો ત્યાં અમે JCB લગાવીએ છીએ, નાનું રોબોટ લગાવીને બી કામગીરી કરીએ છીએ। વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે હરિનગરથી લઈને અંબી માતાનું મંદિર ગોત્રી સુધી અમારી સફાઈ કામગીરી ચાલી રહી છે। તદુપરાંત સફાઈવાળા સફાઈ કરે છે અને પાવડરવાળા પાવડરની દવાની કામગીરી ચાલી રહી છે। અહીંયા નવો બ્રિજની બાજુમાં જે ગટર લાઈન નવી નખાઈ છે ત્યાં આગળ કચરો ઘણો બધો હોવાથી 6 મહિનાથી અહીંયા કામગીરી ચાલતી હતી, તે દરમિયાનમાં અહીંયા સફાઈની કામગીરી ચાલી રહી છે। વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં ઘણો ફાળો હોય છે તમારો? વડોદરા સ્વચ્છ બનાવવા માટે અમારા સફાઈ કામદારો તેમજ બીજા અમારા સાહેબોનો પણ સાથ સહકાર છે અને કામગીરી અમે સારી રીતે બજાવીએ છીએ। કામગીરીને લઈને ઉત્સાહ તો કામગીરીમાં અમને સરકાર ગવર્મેન્ટ પગાર પણ આપે છે, સાથે સાથે અમે ખનથી મહેનત કરીએ છીએ। તમારા લીધે વડોદરા શહેર સ્વચ્છ નગરી બનતી હોય છે? સ્વચ્છ નગરી બનાવવાની છે અમારે, બસ એ અમારો ધ્યેય છે। તમારું નામ? મારું નામ નગીન બી વાઘેલા। બસ આ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સારી બજાવી રહ્યા છે અને અમે પોતે કર્મચારી પણ સારું કામ કરી રહ્યા છે। પોતે એક ઉત્સાહ સાથે અત્યારે કામગીરીમાં જોડાયા છો? હા, વાત સાચી છે। જી, વડોદરાને સ્વચ્છ બનાવશો આજે? પૂરેપૂરું સર કઈ લઈને કામગીરી તમારા હાથમાં આવી છે? હોસ્પિટલથી
આવજો ગોત્રી હોસ્પિટલ.